જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં વિજયાદશમી ક્યારે છે તે વિશે જાણીશું। તે દિવસના શુભ મુહૂર્તો, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ જાણીશું। હિન્દુ ધર્મમાં વિજયાદશમીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે। નવરાત્રિના સમાપ્તિ બાદ ઉજવવામાં આવતા આ પર્વને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જ દિવસે નવરાત્રિ વ્રતના પારણા કરવામાં આવે છે। આ દિવસે શસ્ત્ર પૂજન અને રાવણ દહનનો વિશેષ મહિમા છે। વિજયાદશમીનો તહેવાર ભગવાન શ્રી રામના રાવણ પરના વિજયના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે। આ ઉપરાંત દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો તેની પણ યાદ અપાવે છે। આ દિવસ નવરાત્રિના સમાપ્તિનું પણ સૂચક છે। હિન્દુ પંચાંગ અનુસાર આ તહેવાર આસો મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિએ આવે છે। 10 માથાવાળા રાવણનો વધ ભગવાન શ્રી રામે આ દિવસે કર્યો હોવાથી તેનું નામ દશેરા પડ્યું છે। આ તહેવાર આપણને સત્ય, ન્યાય અને નૈતિકતાનું પાલન કરવાની પ્રેરણા આપે છે। હિન્દુ પંચાંગ મુજબ આસો મહિનાના 10મી તિથિનો પ્રારંભ 1 ઓક્ટોબર 2025ના રોજ સાંજે 7:01 થાય છે અને 10મી તિથિની સમાપ્તિ 2 ઓક્ટોબર 2025ના રોજ સાંજે 7:10 થાય છે। ઉદય તિથિ અનુસાર દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર 2 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:38 થી 5:26 સુધીનું રહેશે, જ્યારે બપોરે પૂજા માટેનો શુભ સમય 1:21 થી 3:44 સુધીનું રહેશે। આ વર્ષે વિજયાદશમી પર ઘણા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। સુકર્મ અને ધૃતિ યોગ ઉપરાંત શ્રવણ નક્ષત્ર પણ ઉપસ્થિત રહેશે। આખો દિવસ રવિ યોગ રહેશે। આ સંયોગો હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે। દશેરા પર શાસ્ત્ર પૂજાનું પણ વિશેષ મહત્વ છે। આ દિવસે શાસ્ત્ર પૂજા માટેનો શુભ સમય બપોરે 2:09 થી 2:56 સુધીનો છે। પૂજા માટે કુલ અવધિ 47 મિનિટની રહેશે। દશેરા પર પ્રદોષકાળ દરમિયાન રાવણ દહન કરવામાં આવે છે। સૂર્યાસ્ત પછી પ્રદોષકાળ શરૂ થાય છે। સૂર્યાસ્ત સાંજે 6:06 થશે, ત્યારબાદ પ્રદોષકાળ શરૂ થશે અને આ સમય પછી રાવણ દહન કરી શકાશે। ઘણી જગ્યાએ રામલીલાઓનું આયોજન કરવામાં આવે છે અને રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુત્રોનું દહન કરવામાં આવે છે, જ્યારે બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં દશેરા પર દેવી દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। દક્ષિણ ભારતમાં આ દિવસે શસ્ત્રો, ઓજારો અને પુસ્તકોની પૂજા કરવામાં આવે છે। ઘણી જગ્યાએ લોકો આ દિવસે પોતાના વાહનો, ઓજારો અને શસ્ત્રોની પૂજા કરે છે। મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ દિવસે શમી વૃક્ષ અને દેવી અપરાજિતાની પૂજા ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે।